રાજ્ય સરકારની જાહેરાત બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી। શિક્ષણ વિભાગની જાહેરાતને અમે આવકારીએ છીએ। જાહેરાત માત્ર જાહેરાત ન રહે તે પણ જરૂરી છે। શિક્ષણ વિભાગ સત્તાવાર જાહેરાત તો કરી ચૂક્યું છે, પરંતુ આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહી જાય તેવું કહ્યું યુવરાજસિંહ। આજરોજ ગુજરાત રાજ્ય સરકારના જે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જે શિક્ષણ વિભાગની જે ખાલી જગ્યા છે તેમાં 24,700 જેટલી ભરતીની જાહેરાત કરી છે અને ભૂતકાળમાં ટાટ જે ઉમેદવારો હતા એના માટે ટાટ 1 અને ટાટ 2 માટે 7,500ની જગ્યાની જાહેરાત એ ઓલરેડી થઈ ચૂકી છે। એટલે અત્યારે જે જાહેરાત થઈ છે એને અમે વિદ્યાર્થી નેતા તરીકે આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે સરકારને એ પણ ભલામણ કરીએ છીએ કે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે અને આ જાહેરાત ઓફિશિયલ રીતે અધિકૃત માધ્યમોથી પ્રસિદ્ધ કરવામાં આવે એવી અમારી માંગણી છે। કેમ કે આજથી 15 દિવસ પહેલા જ્યારે ઋષિકેશભાઈ પટેલે મૌખિક જે જાહેરાત કરી હતી એની લેખિતમાં અત્યાર સુધી જે શિક્ષણ વિભાગના અધિકૃત માધ્યમો છે તેમાં કોઈ પ્રકારની જાહેરાત હજી સુદ્ધા આવી નથી। તો એટલા માટે વિનંતી કરીએ છીએ કે આ જાહેરાતો જે છે એ શિક્ષણ વિભાગના જે ઓફિશિયલ જે માધ્યમો જે છે એમાં એ રજૂ કરવામાં આવે અને તેની સાથે સાથે જે અત્યાર સુધીમાં જે ખાલી શિક્ષકો છે અને ખાસ કરીને એમાં જોવા જઈએ તો કોમ્પ્યુટર શિક્ષકોની જગ્યા બહુ મોટા પ્રમાણમાં ખાલી છે, વ્યાયામ શિક્ષકોની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે, સંગીત શિક્ષકો હોય અને તેની સાથે સાથે ચિત્રકામના જે શિક્ષકો છે એની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે। તો અમે વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી તમે એની પણ જાહેરાત કરો કે તમે ક્યારે આ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરશો અને એની સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે બદલીના જે નિયમો છે એ બદલીના નિયમો હળવા કરવામાં આવે, જેથી કરીને જે લોકો અત્યારે વર્તમાનમાં નોકરી કરીએ છીએ અલગ અલગ રાજ્યોના ખૂણે તો એ પોતાના વતન સુધી ઝડપથી જઈ શકે એના માટે બદલીના નિયમો પણ હળવા કરવામાં આવે અને તેની સાથે સાથે જે ભરતીના જે નિયમો છે એ ભરતીના નિયમોમાં વિસંગતતાઓ એ પણ છે કે જે જૂની માર્કશીટો છે એ માર્કશીટને કઈ રીતે કન્સિડર કરવામાં આવશે, મેરિટ પ્રમાણે કે કઈ રીતે, તો આની અધિકૃત જાહેરાત એટલે કે ઓફિશિયલ જાહેરાત એ થવી ખૂબ જરૂરી છે। તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે અને તેનું અમલીકરણ થાય એ ખૂબ મોટી આવશ્યકતા છે।